નમસ્કાર સાથીઓ, 2027ની જનગણનાના આ સૌથી અગત્યના ફિલ્ડ માસ્ટર ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. હું જાણું છું કે તમે બધા ગ્રાઉન્ડ પર ઉતરવા માટે એકદમ ઉત્સાહિત છો. આજના આ સેશનમાં આપણે એક એવી ક્રાંતિકારી પ્રક્રિયા સમજવાના છીએ જે ભારતના ઇતિહાસમાં બિલકુલ પહેલીવાર થઈ રહી છે. ગણતરીદાર અને સુપરવાઇઝર તરીકે તમારી ભૂમિકા દેશના ભવિષ્યનો પાયો છે. તો ચાલો કોઈપણ જાતના વિલંબ વિના આ સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરી પ્રોટોકોલની શરૂઆત કરીએ. જુઓ, આપણી જનગણનાનો આ સત્તાવાર લોગો માત્ર કોઈ ચિત્ર કે ચિહ્ન નથી, એ આપણી રાષ્ટ્રીય જવાબદારીનું પ્રતીક છે. આખી ટીમે બરાબર સમજવાનું છે કે આપણે સૌ એક ઐતિહાસિક મિશન માટે કામ કરી રહ્યા છીએ. જનગણના નિયમો 2022ની કલમ 6D હેઠળ આપણને આ સત્તા મળી છે અને આપણે જે ડેટા લાવીશું ને એ જ આવનારા દાયકાઓ માટે દેશના વિકાસનો નકશો તૈયાર કરશે. હવે જરા વિચારો, 140 કરોડ લોકો, 1.4 અબજ, આટલી મોટી વસ્તીની ગણતરી કરવાની છે અને તે પણ સંપૂર્ણપણે ડિજિટલ. ગઈકાલ સુધી આપણે શું કરતા? કાગળના મોટા થોકડાઓ લઈને ફરતા, પવન આવે તો ફોર્મ ઉડી જવાની બીક, વરસાદ આવે તો પલળી જવાની બીક, બરાબર ને? પણ હવે આ 150 વર્ષનો ઇતિહાસ સીધો ડિજિટલ થઈ રહ્યો છે. અને આ કોઈ નાનો સૂનો પડકાર નથી. તો આ વિશાળ પડકારને આપણે કેવી રીતે પાર પાડીશું? આનો જવાબ એક જબરદસ્ત પદ્ધતિમાં છુપાયેલો છે. અને એ પદ્ધતિ એટલે સેલ્ફ એન્યુમરેશન, જેને આપણે સ્વગણતરી કહીએ છીએ. આખા 150 વર્ષના ઇતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે. તમને થશે કે આ સેલ્ફ એન્યુમરેશન વળી શું છે? તો જુઓ, આ એક એવી જોરદાર સુવિધા છે જ્યાં સામાન્ય પરિવારો એક સુરક્ષિત વેબ પોર્ટલ પર જઈને પોતાની વિગતો જાતે જ ભરી શકશે. અને હા, આ પોર્ટલ તમારું ફિલ્ડવર્ક શરૂ થાય એના બરાબર 15 દિવસ પહેલાં ખુલી જશે. મતલબ કે તમે જ્યારે ફિલ્ડમાં જશો ત્યારે ઘણા પરિવારોનો ડેટા પહેલેથી જ સિસ્ટમમાં આવી ગયો હશે. આનાથી તમારો કેટલો બધો સમય બચશે વિચારો. તો આ આખી ડિજિટલ ઇકોસિસ્ટમ કામ કઈ રીતે કરશે? જો, એક તરફ નાગરિકો પોતાના ઘરે બેઠા લેપટોપ કે સ્માર્ટફોન પર વેબ પોર્ટલ દ્વારા પોતાનો ડેટા સબમિટ કરી રહ્યા હશે અને બીજી તરફ તમે એટલે કે આપણી ફિલ્ડ ટીમ મોબાઈલ એપનો ઉપયોગ કરી રહી હશે. આ બંને માધ્યમો એકદમ લાઈવ એકબીજા સાથે જોડાયેલા છે. નાગરિક ત્યાં ડેટા સબમિટ કરશે અને એ સીધો જ તમારા ડિવાઇસ પર આવી જશે. છે ને કમાલની વ્યવસ્થા? તો ચાલો હવે વાત કરીએ તમારા સૌથી મોટા હથિયારની, ધી HLO એપ, જે તમારી ડિજિટલ ટૂલ કિટ્સ છે. હવે HLO એપના ઇન્ટરફેસની વાત કરીએ. આ એપ એકદમ યુઝર ફ્રેન્ડલી છે. તે Android 11 અથવા iOS 15 અને એની ઉપરના બધા વર્ઝન પર સ્મૂધલી કામ કરશે. સૌથી ખાસ વાત એ છે કે આ એપ આપમેળે જ જનગણના ઘર નંબર જનરેટ કરશે, જે તમારે માર્કર પેનથી ઘરના દરવાજા પર લખવાનો રહેશે. બીજું એક બહુ જ પાવરફુલ ફીચર છે આમાં, રેડી લિસ્ટ. ભાઈ, જે પરિવારોએ પોર્ટલ પર સ્વગણતરી કરી દીધી છે ને, એમનો ડેટા અને એક CEID પહેલેથી જ આ એપમાં લોડ થઈને તૈયાર હશે. તમારું અડધું કામ તો ત્યાં જ પૂરું. હવે આવીએ બીજા અને સૌથી અગત્યના તબક્કા પર, ફિલ્ડ મુલાકાત અને ફરજિયાત ભૌતિક ચકાસણી. ગણતરીદાર મિત્રો, તમારે ઘરની મુલાકાત લેતાની સાથે જ સૌથી પહેલો પ્રશ્ન શું પૂછવાનો છે? બસ આ જ, કે શું તમારા કુટુંબે સ્વગણતરી પૂર્ણ કરી છે? અહીંથી જ આખી પ્રક્રિયાના બે રસ્તા પડશે. જો પરિવારે સ્વગણતરી નથી કરી તો તમારે સીધું એપમાં ડેટા ભરવાનું શરૂ કરી દેવાનું છે. પણ જો એ લોકો એમ કહે કે હા, અમે ઓનલાઈન ફોર્મ ભરી દીધું છે, તો પછીની પ્રક્રિયા તમારે એકદમ ધ્યાનથી કરવાની છે. જો પરિવારે સ્વગણતરી કરી હોય તો શરૂ થાય છે આપણી હેન્ડશેક પ્રક્રિયા. આમાં 3 એકદમ સરળ પણ અતિ મહત્વના સ્ટેપ્સ છે. સૌથી પહેલાં, નાગરિકે જ્યારે ઓનલાઈન ફોર્મ ભર્યું હશે ત્યારે એમના મોબાઈલ પર એક SEID આવ્યો હશે. એ તમારે એમની પાસેથી માંગવાનો. બીજું સ્ટેપ, એ SEID તમારી HLO એપમાં દાખલ કરવાનો. અને ત્રીજું, એપમાં જે ડેટા દેખાય એની વાસ્તવિકતા સાથે ચકાસણી કરવાની. આ પ્રક્રિયા એક પુલ જેવી છે જે ઓનલાઈન ડેટાને તમારા ફિલ્ડ રિપોર્ટ સાથે જોડે છે. હવે ડેટાની ચકાસણી માટે એપમાં એક જબરદસ્ત સુવિધા આપેલી છે. પ્રશ્નો તમારી એટલે કે ગણતરીદારની પસંદ કરેલી ભાષામાં જ દેખાશે, પણ કુટુંબના મુખ્ય વ્યક્તિનું નામ અને એમના દ્વારા આપવામાં આવેલા જવાબો નાગરિકે જે ભાષા પસંદ કરી હશે ને એમાં જ દેખાશે. એટલે તમારે સત્યતા તપાસવામાં કોઈ જ કન્ફ્યુઝન નહીં થાય. જે વિગતો ઓનલાઈન ભરાઈ છે તે જ વાસ્તવિકતા છે કે કેમ એ તમારે રૂબરૂ જોઈને કન્ફર્મ કરવાનું છે. ચાલો હવે જોઈએ આખી પ્રક્રિયાનો ક્વોલિટી કંટ્રોલ વિભાગ, સુપરવાઇઝરની મહત્વપૂર્ણ ભૂમિકા. સુપરવાઇઝર મિત્રો, તમારું કામ માત્ર ઉપર છલ્લી દેખરેખ રાખવાનું નથી હો.
તમારે હાઉસ લિસ્ટિંગ બ્લોક એટલે કે HLBની સીમાઓનું એકદમ સખતપણે વેરિફિકેશન કરવાનું છે. તમારી સૌથી મોટી જવાબદારી એ છે કે કોઈ પણ બે બ્લોક વચ્ચે ઓવરલેપિંગ ન થવું જોઈએ અને કોઈ પણ ઘર ગણતરીમાંથી છૂટી ન જવું જોઈએ. બીજું, ગણતરીદારે જેટલા પણ સ્વગણતરીના રેકોર્ડ્સ એડિટ કર્યા છે ને એ દરેકને તમારે રિવ્યૂ કરવાના રહેશે, પછી જ અંતિમ મંજૂરી આપવાની છે. સમજી લો કે તમે એક એવું સેફ્ટી નેટ છો જે સુનિશ્ચિત કરે છે કે આપણો ડેટા 100% સચોટ છે. બરાબર છે? હવે આ ડિજિટલ સેન્સસ પ્રોટોકોલના સૌથી મહત્વપૂર્ણ હિસ્સા તરફ આગળ વધીએ. સ્વગણતરીના 3 સુવર્ણ નિયમો. તો પહેલો સુવર્ણ નિયમ: સ્વગણતરી થઈ ગઈ હોય તો પણ ભૌતિક હાજરી સંપૂર્ણપણે ફરજિયાત છે. કોઈ પરિવારે પોતાનો 100% ડેટા ઓનલાઈન ભરી દીધો હોય ને તો પણ તમારે એ મકાનની રૂબરૂ મુલાકાત તો લેવી જ પડશે. હા, સ્વગણતરીથી તમારો સમય ચોક્કસ બચશે, પણ એ ક્યારેય પણ રૂબરૂ ફિલ્ડ વિઝિટનો વિકલ્પ બની શકે નહીં. આ નિયમ આખી પ્રક્રિયાનો પાયો છે. હવે બીજો નિયમ જે ગણતરીદારને એક મોટી સત્તા આપે છે. ફિલ્ડ પર ગણતરીદાર જ જમીની વાસ્તવિકતાના અંતિમ નિર્ણાયક છે. જો પોર્ટલ પર ભરેલી માહિતી અને તમે રૂબરૂ જે જોયું એમાં જરા પણ તફાવત લાગે ને તો તમને એ ડેટામાં સુધારો કરવાનો પૂરો અધિકાર છે. અને ખરું બહુ તો સાચી માહિતી દાખલ કરવા માટે તમારે એ સુધારો કરવો જ પડશે. મશીન કરતાં માણસના અવલોકનને અહીં પ્રાથમિકતા આપવામાં આવી છે. અને ત્રીજો નિયમ એ આપણું સુરક્ષા કવચ છે. જ્યારે કોઈ ગણતરીદાર સ્વગણતરીના ડેટામાં કોઈ ફેરફાર કે સુધારો કરે ત્યારે સિસ્ટમ તેને અલગથી ટેગ કરી લે છે. સુપરવાઇઝરે આવા દરેક એડિટ થયેલા રેકોર્ડની ફરજિયાત સમીક્ષા કરવાની રહેશે. આ નિયમ મેક શ્યોર કરે છે કે ગણતરીદાર દ્વારા કરવામાં આવેલા ફેરફારો એકદમ યોગ્ય અને તાર્કિક છે. આ એક લાસ્ટ લેવલની ચકાસણી છે જ્યાં ભૂલ થવાની કોઈ જ શક્યતા રહેતી નથી. તો સાથીઓ, આ નવી સિસ્ટમના બધા જ પાસાઓ આપણે વિગતવાર જોયા. હવે અંતે જતા જરાક વિચારો. 1 અબજથી વધુ લોકોનો 100% સચોટ ડિજિટલ ડેટા. આની સાચી તાકાત શું છે? આ બધું માત્ર આંકડા નથી દોસ્તો. આ ભારતના આવનારા દાયકાઓનું ભવિષ્ય છે. દેશમાં નવી શાળાઓ ક્યાં બનશે, નવી હોસ્પિટલો ક્યાં જોઈશે, વિકાસની યોજનાઓ ક્યાં લાગુ પડશે, આ બધું જ તમે ફિલ્ડ પરથી જે ડેટા લાવશો ને એની પર નિર્ભર રહેશે. તમારી ચોક્કસાઈ જ રાષ્ટ્રના વિકાસનો નકશો તૈયાર કરશે. આ ઐતિહાસિક પ્રક્રિયાનો ભાગ બનવા બદલ ધન્યવાદ. ફિલ્ડ ઓપરેશન માટે તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.